સમાજમાં એક બે માણસો કામ કરે ના કરતા સમાજનો એક એક માણસ કામ કરે, સમાજનો એક એક વ્યક્તિ એમાં પોતાનું અનુદાન આપે તો કામ થાય. ભગવાન પાસેથી આ બધું શીખવા જેવું છે. સંઘે શક્તિ, સંઘમાં જે બળ છે એ બીજે નથી. 7 દિવસ સુધી આ લીલા ચાલી અને 7 દિવસના અંતે ઇન્દ્રનો અહંકાર ઉતરી ગયો કે અહીંયા બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. બીજી અગત્યનો સંદેશો એ છે, ભગવાને 7 દિવસ સુધી આ લીલા ચલાવી ગોવર્ધનને ઉઠાવીને. ભગવાનનો સંદેશો એ છે, આ શરીર પણ એક ગોવર્ધન પર્વત છે અને આને પણ ઠાકોરજીએ જ ઉઠાવી રાખ્યું છે અને આ પણ 7 દિવસ જ ઉઠાવ્યું છે. રવિ પછી તો સોમ, ત્રીજો મંગળવાર, બુધ ચોથો, ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો છેલ્લો વાર ગણાય. આમ કરીને અઠવાડિયું 7 જ વારનું થાય. 7 દિવસ પરમાત્માએ આને ઉઠાવ્યો છે. જેવા ભગવાન હાથ લઈ લેશે એટલે આ ડુંગરો પડી જવાનો છે. તો ભગવાને ગોવર્ધન લીલા કરી ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. 7મે દિવસે ઇન્દ્ર એકાંતમાં આવી અને પરમાત્મા પાસે પ્રાર્થના કરવા લાગ્યું, પ્રભુ મને ક્ષમા કરી દેજો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસમ પ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ભગવાને ઉપદેશ કર્યો કે ઇન્દ્ર સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરાય, દુરુપયોગ નહીં. ઇન્દ્રએ કહ્યું કે મને તમારી કૃપાથી સત્તા મળી છે. ભગવાને કહ્યું મારી કૃપાથી સત્તા મળે પણ ખરી અને મારી કઠોર કૃપાથી સત્તા વહી પણ જાય. ભગવાન કૃપા કરે તો સંપત્તિ મળે અને પ્રભુ કઠોર કૃપા કરે તો સંપત્તિ વહી પણ જાય. મારે તમને એટલું પૂછવું છે, તમને કૃપા ગમે કે કઠોર કૃપા? હાલો, જાગો ગ્રાહક જાગો. તમને કૃપા ગમે પ્રભુની કે કઠોર કૃપા? શું ગમે? પૂછવા જેવો સવાલ છે કઈ? કૃપા જ ગમે અને ગમે તેટલી કૃપા થાય તો વળી પાછા કૃપા માંગવા તો રોજ દિયા જ કરીએ. પણ કૃપા કરતા કઠોર કૃપા વધારે સારી છે વાલા વૈષ્ણવો. જ્યારે પરમાત્મા કૃપા કરે એટલે સંપત્તિ આપે અને જેવી સંપત્તિ આપણી પાસે વધે એટલે આપણે ભગવાનથી થોડાક દૂર થઈ જઈએ અને જ્યારે કઠોર કૃપા પરમાત્માની થાય ત્યારે આપણે ભગવાનની નજીક જઈએ છીએ. આના ઉપરથી સંદેશો લેજો કે પરમાત્મા દૂર કરવા ચાહે ત્યારે સુખ આપી દે છે અને પોતાની નજીક બોલાવવા ચાહે ત્યારે દુઃખ આપી દે છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે યાદ કરવું કે ભગવાન મને પોતાની નજીક બોલાવે છે. કારણ કે આપણે દુઃખમાં ભગવાનથી વધારે નજીક જઈએ, સુખમાં નહીં. સુખમાં હું વિસરું તને ને દુઃખોમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આપણને દુઃખમાં જે ભગવાન યાદ આવે એટલા સુખમાં યાદ નથી આવતા. પરમાત્માએ ઇન્દ્રનો અહંકાર ઉતાર્યો. એ કથા સુખદેવજી મહારાજે બતાવી. ત્યાર પછી રાસ પંચાધ્યાયની કથા છે, દિવ્ય મહારાસની કથા છે. રાધાજીએ ભગવાનને કીધું, પ્રભુ એક વાત કહું. બંને જણા યમુનાના કિનારે બેઠા છે. બેઉ જણા પ્રેમની વાતો કરે છે અને એ પ્રેમની વાતોમાં ભગવાનનો વિશુદ્ધ પ્રેમ હતો, રાધાજીનો વિશુદ્ધ પ્રેમ હતો અને એ વિશુદ્ધ પ્રેમ હતો એટલે જ આ હજારો માણસોની વચ્ચે એના પ્રેમની વાત થાય છે. અત્યારના કલિકાળના વર્તમાન સમયના પ્રેમની વાત ત્રીજા વ્યક્તિને કહેવાય એવી છે જ નહીં. કારણ કે કૃષ્ણ અને રાધાના પ્રેમમાં વાસના જ નહોતી.
અને પ્રેમમાં હંમેશા યાદ રાખજો, પ્રેમમાં એને કશું મેળવવાનું હતું જ નહીં, પ્રેમમાં તો બધું આપી દેવાનું હતું. અને પ્રેમની વાત જ છે જેમાં બધું આપી દેવાનું હોય. આપણે તો પ્રેમમાં ઈચ્છા રાખીએ કે હું પ્રેમ કરું છું તો મને આવું મળે, હું પ્રેમ કરું છું તો મને આવું મળે. પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી. પ્રેમમાં સમર્પણ હોય છે, અને સમર્પણ વગરનો પ્રેમ કોઈ દિવસ વિશુદ્ધ બને નહીં. બધું સર્વસ્વ આપી દેવાની વાત એટલે પ્રેમ. તો આજે રાધા અને કૃષ્ણ બંને જણા બેઠા બેઠા પ્રેમની વાતો કરતા હતા. એમાં રાધાજીએ ભગવાનને પૂછ્યું, પ્રભુ એક વાતનો જવાબ આપો ને, તમારા ઘરના બધા જ સભ્યો રંગમાં ધોળા છે, તમે એક કેમ કાળા થયા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, આનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરાનંદ રાય ને ગોરા યશોદાજી, આનંદ રાય ને ગોરા યશોદાજી, ગોરા છે બલભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? ગોરા છે બળભદ્ર વીર, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા કાળા? રાધાજી પૂછે છે વાત, કૃષ્ણ તમે કેમ થયા? બધા જ રૂપાળા છે, પણ કનૈયા તમે કાળા થયા છો. આ બેવ જણા પ્રેમની વાતો કરતા હતા. એમાં રાધાજીએ ભગવાનને કીધું, પ્રભુ હવે રાસ રમાડો ને, બહુ ઈચ્છા થઈ છે. ભગવાને કહ્યું, હા રાધા, મને પણ એમ થાય છે રાસ રમી લેવો જોઈએ હવે. અને પરમાત્માએ એ રાસ રમવા માટે થઈને કહ્યું કે રાધા, શરદ પૂર્ણિમાની રાત્રિ આવવા દો. એ શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે સૌ રાસ રમીશું. સમય વ્યતીત થયો, શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. ભગવાન પોતે શિંગાર કરી અને વનમાં ગયા. અને અડધી રાત્રિએ ભગવાને વેણુ નાદ કર્યો છે. આ રાસ કોણે રચાયો? કોઈ પુરુષે નહીં, પૂર્ણ પુરુષે. આ રાસ કોઈ સ્ત્રી અને પુરુષની વચ્ચેનો નથી. આ રાસ તો આત્મા અને પરમાત્માના મિલનનો મહારાસ છે. ભગવાન કહે છે કે મારા મહારાસની કથા ચાલતી હોય ત્યાં કોઈ પણ જીવ આવશે અને મારા મહારાસમાં એક ફેરો મારે ને તો એને 84 લાખના ફેરામાંથી છોડાવવાની જવાબદારી કૃષ્ણની બની જાય છે. ખાલી એક ફેરો મારે. દીકરા દીકરીઓના લગ્નમાં નાચે એમાં નહીં છૂટો, પણ કનૈયાના માટે નાચશો તો છૂટી જશો. બીજું, ભગવાને બહુ મોટી વાત એ કરી છે કે સંસારના લોકોને સંદેશો આપજો કે મારી સામે કોઈ નાચશે. પરમાત્મા કહે છે કે મારી સામે કોઈ નાચશે તો જિંદગીમાં એને ક્યારેય પણ કોઈ બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવવા દો એનો, જે મારી સામે નાચે છે. દીકરા કે દીકરીઓના લગ્નમાં તમે નાચશો તો એની નોંધ કદાચ કોઈ નહીં લે, પણ ભગવાનની કથામાં નાચશો તો બીજું કોઈ નોંધ લે કે ન લે, ઠાકોરજી પોતે નોંધ લઈ લેશે કે આ મારા માટે નાચ્યો હતો. અહીંયા કદાચ હું સમજો કે હું ક્યારેક કથા વિશ્રામના સમયે કોઈની નોંધ લેતો હો, કોઈ સંતો, કોઈ મહાપુરુષો, કોઈ સમાજ શ્રેષ્ઠીઓ આવ્યા હોય અને હું નોંધ લેતો હો, કેટલા લોકોની અહીંયા આગળ બેઠા હોય એટલાની, મને જેટલા દેખાયા હોય એટલાની. હવે આમ છેલ્લે જે ખાલી માથું જ દેખાય છે, કોણ છે હું છે ખબર જ નથી કાંઈ, એની નોંધ આપણે લઈએ કે ન લઈએ, કથાના માંડવામાં આવેલા દરેક વ્યક્તિની નોંધ મારો ઠાકોરજી રાખે છે.
એટલે મારી એટલી તમને પ્રાર્થના છે કે તમે ગમે ત્યાં કથામાં જાઓ અને કથામાં કદાચ કોઈ વક્તા તમારી નોંધ ન લે, કદાચ કોઈ આયોજકો તમારી નોંધ ન લે, તો જરાય આમ ચિંતા ન કરવી હો. મોઢું ચડાવીને તો જાવું જ નહીં, આપણી નોંધ ન લીધી. આપણે તો ઘરેથી નીકળીએ ત્યારે એક જ ભાવના લઈને નીકળવું કે બીજું કોઈ નોંધ લે કે હા, લગ્નમાં જાઓ નોંધ ન લે તો માથું લગાડવું જોઈએ, પણ કથામાં જાઓ અને કદાચ કોઈ નોંધ ન લે તો ભરોસો રાખો કે મારા હરિએ મારી નોંધ લીધી હશે કે એના માંડવામાં હું બેઠો હતો, હું પ્રભુની કથામાં હતો. પણ આપણે ભગવાનની નજરમાં આવીએ કે ના આવીએ એની આપણને ઉપાધિ નથી. આપણે આયોજક વાળી ઉપાધિ હોય છે, મને ઉપર ન લઈ ગયા, હું ગયો પણ દાદાએ મારું નામ ન લીધું. પરમાત્મા નોંધ રાખે છે બધાની. જેટલા નાચે છે એની નોંધ રાખે છે, નથી નાચતા એની તો સૌથી વધારે રાખે છે. કે તું આવ્યો તો પણ તાળી નહોતી પાડી મારી કથામાં, તે મને યાદ છે, એ લખી રાખે છે બધું. જીવ અને શિવની એકતાની કથા એટલે શ્રીમદ ભાગવતનો રાસ પંચાધ્યાય. પરમાત્માએ એ શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ રચાયો. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ વીક્ષરન્તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. વિક્ષરન્તુમ મનશ્ચક્રે. ભગવાને યોગ માયાને સાથે લઈ અને પ્રભુ લીલા કરે છે. એક રાત્રિ નથી હો, ભાગવતજીમાં બતાવ્યું ભગવાન અપી તા રાત્રિ. કેટલી રાત્રિઓ સુધી ભગવાને આ લીલા કરી. ઘણા લોકોને થાય ભગવાને અડધી રાતે સ્ત્રીઓને બોલાવી અને આ રાસ કર્યો તો શું આમાં વિકાર હતો? ના, આ વાસનાના કામ ઉદ્ભવે એનો રાસ નથી, કામને મારે એનો મહારાસ છે. રાત્રિના સમય ભગવાને વેણુ વગાડી ગોપીઓને આહવાન કર્યું. અને એ ગોપીઓ જ્યારે ભાગવતજીમાં લખ્યું છે કે ગોપીઓ પરમાત્માની કથા સાંભળે છે તો ઘણી ગોપીઓ પોતાના અંગ ઉપર ચંદનનો લેપ કરવા રોકાણી, ઘણી ગોપીઓ આંખમાં કાજલ કર્યા અને ઘણી ગોપીઓ ઊંધા કપડા પહેરીને નીકળી પડી. પણ આખા ભાગવતમાં સૌથી વિશિષ્ટ વાત એ છે કે જ્યારે જ્યારે કૃષ્ણ બોલાવતા ત્યારે બધી ગોપીઓ સાથે જતી હતી. આજે કોઈ ગોપી કોઈને બોલાવવા ઊભી ન રહી, પોતે ભાગવા જ લાગી છે અને દોડતી દોડતી પરમાત્મા પાસે જાય છે. સૌને પોતપોતાના ભાવરૂપે ભગવાન દેખાઈ રહ્યા છે. હવે કંસને ભગવાન તમે જુઓ તો કાળ રૂપે દેખાતા હતા. કોઈને પ્રેમ રાખીને પરમાત્મા દેખાય, કોઈને દ્વેષમાં, શિશુપાલને દ્વેષમાં ભગવાન દેખાતા હતા. કામા દ્વેષાદ ભયાદ સ્નેહાદ યથા ભક્ત્યેશ્વરે મનઃ આવેશ્ય તદઘમ હિત્વા બહવસ્તદ ગતિમ ગતાઃ ગોપ્યઃ કામાદ ભયાદ કંસો દ્વેષાચ્ચૈદ્યાદયો નૃપાઃ. ગોપ્યઃ કામાદ ભયાદ કંસો. કંસને ભયમાં ભગવાન દેખાતા હતા, ગોપીઓને કામનાઓમાં ભગવાન દેખાતા હતા, શિશુપાલને દ્વેષમાં ભગવાન દેખાતા હતા. દ્વેષ કરતા કરતા પણ 7મા સ્કંદના પહેલા અધ્યાયના 29 અને 30મા શ્લોકમાં આ વાત ભગવાને બતાવી. ગોપ્યઃ કામાદ ભયાત કંસો દ્વેષા ચૈદ્યા દયો નૃપાઃ. તો જેને જે રીતે પરમાત્મા દેખાય એ રીતે ગોપીઓ બધી દોડી આવે છે. અને જ્યારે ગોપીઓ આવે છે અડધી રાત્રિએ
ભગવાન સ્વાગત કરે છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વા રજસ્યાલાવયં કજે વૃતાગમન કારણમ. સ્વાગતમ વો મહાભાગા. હે ભાગ્યશાળીઓ, તમે આવો, હું તમારું સ્વાગત કરું છું. તમને શું પ્રિય છે? પ્રિય તમારું સંપન્ન કરું. અને આટલું બોલ્યા પછી ભગવાને કીધું કે તમે અત્યારે શું કામ આવ્યું અહીંયા? રજસ્યાનામયં કચ્ચિદ વૃતાગમન કારણમ. તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? અત્યારે સ્ત્રીઓને ભગવાને આદેશ કર્યો કે અત્યારે તમારે ન આવવું જોઈએ. રાત્રિના સમયે સ્ત્રીઓ ઘરમાં શોભે, બહાર નહીં, જંગલમાં નહીં. ભગવાને હજારો વર્ષ પહેલા આ સંદેશો આપ્યો છો કે સ્ત્રીઓએ સાંજની સંધ્યા પછી ઘરની બહાર નીકળવું નહીં, અને નીકળવું જ પડે એમ છે તો જો અપરિણિત હોય તો પિતાના ઘરેથી કાં તો પિતાને અથવા તો પોતાના ભાઈને સાથે લેવો, અને જો વિવાહિત હોય તો પોતાના સસરાના ઘરેથી પોતાના પતિને અથવા તો કોઈ પણ બીજા પુરુષને સાથે લઈને જવું. પણ એકાંતમાં ક્યારેય સાંજની સંધ્યા પછી સ્ત્રીઓએ ઘરની બહાર ન જવું જોઈએ. આવી ભગવાને હજારો વર્ષ પહેલા આજ્ઞા કરી છે, પણ આપણે એ આજ્ઞાનું પાલન કર્યું નહીં. અને એક આ સમય આટલો બધો પરિવર્તિત થયો, અને એ પરિવર્તિત સમયમાં છૂટછાટ આપી દીધી, સ્વતંત્રતા મળી ગઈ. એટલે અડધી રાત્રે પણ દીકરી ઘરે આવે તોય કઈ કોઈ પૂછે નહીં. એટલે પછી આ બધું જ અંકુશ વગરનું થઈ ગયું. એટલે પછી મોઢા કાળા થવા લાગ્યા સમાજમાં. આ શાસ્ત્રોની, ધર્મની મર્યાદાઓ રાખીને જો માણસ ચાલે તો મોઢા કાળા નહીં થાય. અને મર્યાદાઓ તો આપણા ક્ષત્રિય સમાજમાં, આપણા કાઠી સમાજમાં ગર્વથી કહેતા આનંદ અનુભવીએ, પ્રસન્નતા થાય કે આટલો બધો સમય આગળ વધી ગયો, પણ હજી કાઠી સમાજની બેન દીકરીના માથા પરથી ઓઢણું નીચે ન પડે. ક્યારે એના છેડાથી એનું માથું ઢાકેલું જ હોય. સમાજ ગમે તેટલો આગળ થયો, સમય ગમે તેટલો પરિવર્તિત થયો, પણ અમુક મર્યાદાઓ છેક સુધી જીવાય તો એનો આપણને ગૌરવ થાય કે અમારા પરિવારમાં હજી એક મર્યાદા જળવાઈ રહી છે. અહીંયા ભગવાન કૃષ્ણએ કહ્યું ધર્મને છોડીને તમારે ન આવવું જોઈએ. સ્ત્રીઓનો ધર્મ છે ઘરમાં રહેવું. છતાં પણ સ્ત્રીઓ આવે છે, ભગવાન સમજાવે. જે ઋષિ પત્નીઓ હતા એ પાછા વયા ગયા, પણ ગોપીઓ પાછા ન ગયા. આ ગોપીઓ જે છે ને એ સ્વયં કોણ છે ખબર છે? સ્ત્રીઓ. રામા અવતારમાં જેટલા ઋષિ મુનિઓ હતા એ કૃષ્ણ અવતારમાં બધી ગોપીઓ બનીને આવ્યા છે. ભગવાન રામે કહ્યું હતું કે આ અવતારમાં મેં મર્યાદા તરીકેનો અવતાર લીધો છે, એટલે હું કાંઈ લીલા નહીં કરી શકું, પણ તમારે જો આનંદ મેળવવો હોય મારી સાથે લીલાઓનો તો તમે કૃષ્ણ અવતારમાં સ્ત્રી બનીને આવજો, તમારા બધાની ઈચ્છા સંપન્ન ત્યાં કરીશ. અને ગોપીઓ એ બધા જ રામા અવતારના ઋષિ મુનિઓ હતા અને પરમાત્મા સાથે લીલા કરવા આવ્યા હતા. ભગવાન સાથે લીલાઓ માટે આવેલા એ ગોપીઓ જે ઋષિ પત્નીઓ હતા એ જતા રહ્યા. ગોપીઓ ગયા નહીં. અને ગોપીઓને ભગવાને કીધું તમે પાછા જતા રહ્યો, તો ગોપીઓને બહુ માઠું લાગી ગયું. શ્વાસોશ્વાસની ક્રિયા ઊંડી થઈ ગઈ, અને અંદરથી જે શ્વાસ આવે છે એ ગરમ શ્વાસ બહાર આવવા લાગ્યો. કેમ? તો કહે છે ગોપીઓને દુઃખ લાગ્યું છે. એને બહુ દુઃખ લાગી આવ્યું. આંખમાં આંસુની ધારાઓ છે. ઘણી ઘણી ગોપીઓ પોતાની ચુંદડીનો છેડો બે દાંતની વચ્ચે કચડે છે. ઘણી ગોપીઓ પોતાના અંગૂઠા, પગના અંગૂઠાથી જમીન કોતરે છે કે કૃષ્ણ આપણને આવું કહે એના પેલા આપણે કદાચ આ ધરતી જગ્યા આપી દે તો સમાઈ જવું છે. ગોપીઓને બહુ દુઃખ લાગી ગયું. ભગવાન સમજી ગયા. એટલે ભગવાન પછી ગોપીઓને લઈ અને વૈકુંઠમાં ગયા. વૈકુંઠ ભગવાને બતાવ્યું. વૈકુંઠ બતાવીને પૂછ્યું ગોપીઓ અહીંયા રોકાવું છે? ગોપીઓએ ના પાડી. અહીંયા રોકાવું નથી. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. ત્યાં નંદ
નંદ કુંવર ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વ્રજ વાલું વૈકુંઠ નહીં આવું. કારણ વૈકુંઠમાં અમારો નંદકુંવર ક્યાંથી લાવીએ? પરમાત્મા બધાને ફેરવીને પાછા લઈ આવે અને પછી પૂછવું કે ગોપીઓ તમારી ઈચ્છા શું છે? ગોપીઓએ કહ્યું ભગવાન એક જ ઈચ્છા છે, અમને રાસ રમાડો, અમારે રાસ રમવો છે. ભગવાન ગોપીઓ સાથે રાસલીલા કરે છે. રાસ 3 પ્રકારનો હતો. એક રાસ એવો હતો એમાં એક એક ગોપી અને એક એક કૃષ્ણ. બીજો રાસ એવો હતો 2 ગોપી વચ્ચે કૃષ્ણ, અને ત્રીજો રાસ એવો હતો ચારેય ફરતી ગોપીઓ અને મધ્યમાં ભગવાન કૃષ્ણ અને રાધા બેવ રમતા હોય. આવો દિવ્ય મહારાસ હતો. અને આ મહારાસને જોવા માટે તો ભગવાન મહાદેવ પણ લાલાઈ જતા હો. માં પાર્વતીને કહેતા હતા કે પાર્વતી મને એકવાર આ રાસ જોવા લઈ જાવ ને. પાર્વતીજીએ ના પાડી દીધી, ના હો. કેમ? તો કહે છે ત્યાં સ્ત્રીઓને જ અધિકાર છે, પુરુષમાં તો કેવલ કૃષ્ણ એક જ, બીજું કોઈ પુરુષ નહીં. ભગવાન કહે છે ગમે તે મને લઈ જાવ ને, મને એકવાર તો રાસ જોવા દો. માતાજીએ ના પાડી કે ત્યાં કીધું તો ખરું કે પુરુષને એન્ટ્રી જ નથી, ત્યાં સ્ત્રીઓ સિવાય કોઈ નહીં. તો ભગવાન મહાદેવે કીધું એક કામ કરો, ઘડીક વાર મને હાડી પહેરાવી દો, પણ મને હારે લઈ જાવ તમે. ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, ऐसा सजा दे मुझको कोई न जाने इस राज. મને એવો શણગારી દો કોઈને ખબર જ ન પડે. પાર્વતી મને હાડી પહેરાવી દો. માતાજી કહે છે પછી? એ કે પછી હું તમારી હારે આવીશ. અરે પણ હું તો રોજ એકલી જાઉં છું, તમે મારી હારે આવો ને ઓલો મને પૂછે કે આ કોણ છે, મારે એને કેવું હું? ભગવાને એનો રસ્તો આપ્યો કે પૂછે તો કહી દેવાનું, સહેલી હે યે મેરી એસા બતાના બ્રિજરાજ કો, સહેલી હે ऐसा बताना ब्रिજરાજ को. તમને પૂછે કનૈયો કે આ કોણ છે તો એને કહી દેજો આ મારી બેનપણી છે. આ બધું નક્કી કર્યા પછી ભગવાને એ શણગાર કર્યો. લગા કે ગજરા પહેન કે સારી, લગા કે ગજરા પહેન કે સારી, ચાલ ચલે मतवाली गोकुल में आ गए. ભગવાને હાડી પહેરી, માથામાં ગજરો નાખ્યો. તમે ખાલી કલ્પના કરો, એક તો ભગવાનની હાઈટ 6 ફૂટ પૂરી, એમાંય પાછો અડધા પોણા ફૂટનો અંબોડો માથે જટાનો, અને ઈ એને લાજ કાઢી છે આમ, અને હાલતા થયા છે. ભગવાન લાગતા કેવા છે મહાદેવ? અને ભગવાન આવ્યા મા પાર્વતીની હારે. ભગવાન ઠાકોરજી તો નટખટ બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, બધું જાણતા હતા. જેવા ભગવાન મહાદેવ આવ્યા એટલે આ તો ઓળખી જ ગયા હતા. પણ ભગવાને એવી લીલા કરી કે 2 ગોપીઓને આમ એક બાજુ લઈ જાય અને વળી પાછા ગોપીઓની હારે વાત કરે. ભગવાનની સામે આમ આંગળી ચીંધે અને ખડખડાટ હસી પડે. અને ભગવાન મહાદેવ પણ જે બાજુ કૃષ્ણ દોડી દોડીને જાય એ બાજુ આમ આમ લાજ કાઢીને જોયા કરે. પણ અંતે ભગવાન કૃષ્ણથી ન રહેવાયું. ભગવાને પોતાની પાસે રહેલી વાંસળી કમરમાંથી કાઢી અધરાર્પિત કરી, વાંસળીના સૂર છેડ્યા ભગવાને. માં પાર્વતી કીધું તું ભગવાનને, જો બધી વાત સાચી, તમે ભેગા આવો, અમે રાસ રમીએ, પણ તમારે રાસ રમવાનો નહીં. અને એમાંય કનૈયાની વાંસળી સાંભળીને તો જરાય પાગલ થતા જ નહીં, તમને કહી દઉં છું, સાવધાન રહેજો. પણ કનૈયાની વાંસળી પાગલ ન કરે તો એ વાંસળી કામની શું?
લોકોને મંત્ર મુગ્ધ બનાવી દે છે. અને પ્રભુએ વેણુ નાદ કર્યો, વાંસળી વગાડી, અને ગોપીઓ ભાન ભૂલે એની પહેલા તો ભગવાન મહાદેવ ભાન ભૂલી ગયા, મીંડા ગોળ ગોળ ફરવા. એસી બજાઈ બંસી સુધ બુધ ભૂલે ભોલેનાથ રે. ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. आई गए हे शंभो समझ गए ब्रजनार रे. आही गए हैं शंभो समझ गए ब्रजराज रे. ભગવાન આવી ગયા, સમજાઈ ગયું. વાંસળી વગાડી અને ભગવાન ગોળ ગોળ મીંડા ઘૂમવા અને પાર્વતીને જે બીક હતી ઈ જ થયું. માથા ઉપરથી હાડીનો છેડો ખહી ગયો. ખિસક ગઈ જબ સર સે સારી, અને માથા પરથી હાડી હરી ગઈ. ને પછી જે ભગવાનના મોંઘા મોંઘા ઘરેણા બહાર આવ્યા છે. આ દુનિયામાં સૌથી મોંઘા ઘરેણા કોઈના હોય તો ભગવાન મહાદેવના. એની જેવા ઘરેણા આ દુનિયામાં ગમે તેટલો ધનવાન થાય તો ન જ પહેરી શકે. અરે પહેરવાની વાત તો આઘી રહી, અડી ન અગે ને જોઈએ ન અગે. પણ કહેતા આનંદ થાય છે, આ દુનિયામાં જેને બધાએ દૂર કર્યા એને મારા મહાદેવે અપનાવ્યા છે, ભગવાન શિવે અપનાવ્યા છે. અને એટલા માટે જ ભગવાન મહાદેવ માટે કહેવાયું છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. કર્પૂર ગૌરમ કરુણા. નહીં તો ભગવાન મહાદેવ લયના દેવતા છે, નાશ કરનારા છે, સંહારના દેવ છે. છતાં એને કહ્યું કર્પૂર ગૌરમ કરુણાવતારમ, હે કરુણાના અવતાર. ભગવાન મહાદેવને જોઈ ભગવાન ઠાકોરજી હસ્યા છે. અને પછી ત્યાં ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે. ભગવાન મહાદેવની સ્થાપના કરી છે. તો વિચાર કરો કે ભગવાન મહાદેવને જો પણ રાસ જોવાની ઈચ્છા જાગૃત થતી હોય તો આ મહારાસ હશે કેવો. અને ભગવાને એ મહારાસમાં નરસૈયાને લઈ ગયા, તન્મયતા પમાડી દે એવી મહારાસની આ લીલા. નરસૈયાને લઈ જાય, હાથમાં મશાલ છે, મશાલ સળગી અને કોણી સુધીનો હાથ બળી જાય તો ખબર ન પડે એટલી તન્મયતા પમાડી દે એવો ભગવાન કૃષ્ણનો મહારાસ છે. અને એ મહારાસમાં ગોપીઓ સાથે ભગવાન રમે, ગોપીઓને રાસ રમાડ્યો. જીવ અને શિવની એકતા થાય એના માટેનો આ મહારાસ. ભગવાનના પ્રેમમાં પાગલ બનેલી આ ગોપીઓ અને આ સંસારમાં પ્રેમની 3 અવસ્થા હોય છે. પહેલી અવસ્થા છે તદ વિચાર અવસ્થા. પ્રિયતમના વિચારોથી પોતાનું મન સતત ભરેલું રહે કે જેથી કરીને બીજા વિચારોને ક્યાંય અવકાશ જ ન મળે. આપણે કોઈ હોટલમાં જતા હોઈએ, રાત્રિ રોકાણ કરવું હોય અને હોટલના દરવાજા ઉપર જઈએ, ત્યાં જ લખ્યું હોય હાઉસફુલ, પછી આપણે પૂછવા ન જઈએ, પાછા વળી જઈએ. એમ અહીંયા તદ વિચાર અવસ્થા એટલે કે પ્રિયતમના વિચારોથી જેનું મન સતત ભર્યું હોય એટલે પછી બીજા સંસારના વાસનાના વિચારો અંદર ન આવે એટલા માટે તદ વિચાર અવસ્થા માણસની હોવી જોઈએ. સતત ભગવાનના જ વિચારો માણસના મનમાં ફરતા હોવા જોઈએ. બીજી અવસ્થા છે તન્મયતા. પ્રેમીને તદ વિચાર અને તન્મય પણ રહેવું જોઈએ. માણસ હંમેશા ભગવાનમાં જ તન્મય હોય. તો તદ વિચારથી તન્મય, જેના વિચારો હોય એમાં જ આપણે તન્મય બની ગયા હોઈએ, આપણે એમાં જ ખોવાયેલા હોઈએ. અને પ્રેમની ત્રીજી ભાષા છે તદેકતા.
વિચાર કરતા કરતા તન્મય થતા થતા તમે ઈ જ થઈ જાઓ. તમારા બંનેનું એક કે થઈ જાય. અને આ સંસારમાં આપણે સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન એટલું કરે કે ઈયળમાંથી ભમરી બની જાય. જો ઈયળમાંથી ભમરી બની જાય તો માણાને કેટલી વાર, પરમાત્માનું થતા કેટલી વાર લાગે. અશોક વાટિકામાં માં જાનકીજી રડતા હતા. રાવણની જે દાસીઓ હતી એમાં એક વાત થઈ એટલે માં જાનકીને પૂછ્યું કે તમે આટલા બધા રડો છો કેમ? તો કહે છે મને રડવું એ વાતમાં આવે છે હું સતત રામનું ચિંતન કરું છું અને મેં સાંભળ્યું છે કે જેનું ચિંતન કરે એવું માણસ બની જાય. હું સતત રામનું ચિંતન કરું છું તો હું રામ બની જઈશ. તો પછી રામ અને સીતાની જોડી તૂટી જશે. ત્યારે રાવણની દાસીએ કહ્યું કે માં તમે ચિંતા ન કરશો, તમે અહીંયા રામનું ચિંતન કરતા કરતા રામ બની જશો તો રામ પણ તમારું ચિંતન કરતા કરતા સીતા બની જશે, પણ રામ ને સીતાની જોડી તૂટશે નહીં આ સંસારમાં ક્યારે. તમે જેનું ચિંતન કરો એવા થઈ જાઓ. તમે જે ભગવાનની ઉપાસના કરતા હોય એવા તમે બનતા જાઓ છો. કૃષ્ણની ઉપાસના કરનારો માણસ હંમેશા પ્રેમાળ જ બની જાય, સરળ બની જાય, કારણ કે કૃષ્ણનું જીવન સરળ છે. આ કથાઓ આપણને ઉપદેશો આપે છે. પ્રભુની કથા ખાલી અહીંયા તાળીઓ વગાડી અને માળા ફેરવી અને વયું જવાનું એના માટે કથા નથી. પ્રભુની કથા આપણને સંદેશાઓ આપે છે. કૃષ્ણની કથાનો સૌથી મોટો સંદેશો કોઈ હોય તો સંપત્તિવાન, વિદ્યાવાન, ધનવાન બધું જ બન્યા પછી પણ સહજતા ન ચૂકવી એ સૌથી પહેલો સંદેશો ભગવાનનો. સરળતા છૂટવી ન જોઈએ. આપણે તો ખાલી આપણે ઘરે થોડીક સંપત્તિ થાય અને આપણે ગાડી ચલાવવાળા ડ્રાઈવર આવી જાય પછી આપણે આપણી ગાડી જાતે ન ચલાવીએ. કેમ? તો કે અરે હું ગાડી ચલાવું કેવો લાગુ. ડ્રાઈવર ગાડી ચલાવતો થઈ જાય પછી પોતાની કાર પોતે ન ચલાવે. આટલા બધા આમ સંકુચિત ભરાઈ જાય માણસને મનમાં. કૃષ્ણ સમજાવે છે કે થોડીક સંપત્તિ થાય તો આવા વિચારો ન કરો. દુનિયા આખાનો માલિક બન્યા પછી પણ અર્જુનનો રથ ચલાવવો પડ્યો તો મેં પ્રેમને વશ ચલાવી લીધોનો રથ. કૃષ્ણ સહજતા બતાવે છે, કૃષ્ણ સરળતા બતાવે છે. સાથે ભણતા ભણતા મોટા થઈ જઈએ અને આપણો મિત્ર ગરીબ રહી ગયો હોય, મિત્ર નાનો હોય તો એની સાથે કેવું વર્તન કરવું જોઈએ એ કૃષ્ણએ સુદામાની કથામાં બતાવ્યું છે. મિત્ર માટે તો મિત્ર જ રહેવું જોઈએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે, આપણા ઘરે આપણા નોકર ચાકર કામ કરતા હોય તો ચાનો કપ આપણે ટેબલ પર છોડી દઈએ અને કહીએ કે ભાઈ લઈ જાજો આને. કોઈ ઘરમાં કહે કે આ કપ તમે મૂકી આવ્યા હોત તો વોશ બેસિન સુધી શું વાંધો હતો? અરે હું આ મૂકવા દઉં કેવો લાગુ? ઘરમાં એક બે નોકર ચાકર કામ કરતા હોય ને આપણે આપણો કપ મૂકવા નથી જતા. કૃષ્ણએ બતાવ્યું આખી દુનિયાના માલિક બન્યા પછી પણ પાંડવોના ઘરે રાજસુ યજ્ઞ થયો તો બ્રાહ્મણો જેમાં તો પતરાવાળી મેં ઉપાડી છે. સહજતા છૂટી ન જાય એની કથા છે. સરળતા ચૂકી ન જવાય. ઘરમાં કચરો કાઢવા વાળા કેટલાય કામ કરવા વાળા હતા પણ છતાં પણ યજ્ઞમાં જવાનું થયું તો ભગવાન કૃષ્ણએ અષ્ટપટરાણીઓને કીધું આ યજ્ઞશાળાની સ્વચ્છતા તમારે કરવાની છે. હાથમાં ઝાડુ પકડી લો. આ કથા બતાવે છે તદેકતા. માણસ તદ વિચાર કરે, પેલા સૌથી પહેલા પ્રિયતમના વિચાર થાય. એ વિચારમાં માણસ તન્મય બને અને તન્મય થતા 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 એમાં ભળી જાય એટલે તદેકતા થઈ જાય. આ ત્રણ અવસ્થાઓ જેના પ્રેમમાં હોય એનો પ્રેમ આ સંસારમાં વિશુદ્ધ છે. વિશુદ્ધ પ્રેમની આ વાતો છે. કૃષ્ણનો પ્રેમ આપણને સૌને આકર્ષે છે કારણ કૃષ્ણના નામનો અર્થ જ છે કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે પોતાના તરફ આકર્ષે. કર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આપણને આકર્ષી રહ્યા છે ભગવાન કૃષ્ણ. એ પરમાત્માએ રાસ રચાયો. ગોપીઓની સાથે ભગવાન એટલા બધા રૂપ ધારણ કર્યા કે એક એક ગોપીને એક એક કાન થયા. પણ ઘટના એ ઘટી કે જે ગોપીની સાથે કાન રમે એ ગોપીને કૃષ્ણ દેખાય, બાકી બધી જ ગોપીઓ દેખાતી હતી. એમાં ગોપીઓના મનમાં અહંકાર આવ્યો કે કૃષ્ણ મારી સાથે રમ્યા. ભગવાને આ લીલા તો કેવલ ને કેવલ ગોપીઓને આનંદ આપવા માટે કરી હતી, પરંતુ ગોપીઓએ એનો ભાવ ઊંધો લીધો અને ગોપીઓના મનમાં અહંકાર આવ્યો તો પરમાત્માને ગમ્યું નહીં. રાધાજીને લઈ અને ભગવાન નીકળી ગયા.
તાસામ તદસો ભગમદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રેવાંતરીય. ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા. ગોપીઓ પરમાત્મા માટે રડે છે. પરમાત્મા રાધાને લઈને ગયા. રાધા થાકી ગયા તો પોતાના ખભે બેસાડ્યા. તો રાધાના મનમાં અહંકાર આવ્યો કે કૃષ્ણ બધા વગર રહી શકે, મારા વગર નથી રહી શકતા. એટલે ભગવાનને ગમ્યું નહીં. એટલે પરમાત્માએ રાધાજીએ જ્યારે એક વૃક્ષની ડાળામાં પકડીને દૂર કરવા ગયા તો ભગવાન નીચેથી અંતર્ધાન થઈ ગયા. આ સંસારમાં આ કથા દુનિયાના લોકોને ઉપદેશ આપે છે કે ભગવાનને અંતરમાં વાલી રાધા હતી, પણ રાધાને જરાક અહંકાર આવ્યો તો ભગવાન એને છોડીને વયા ગયા. એટલા માટે આપણને અહંકાર આવશે તો કૃષ્ણ સાથે નહીં રહે કોઈ દિવસ. માટે અહંકાર ન કરશો ક્યારે. પોતાને ગમતી રાધાને પણ છોડી દીધી. તાસામ તદસો ભગમદમ. સૌથી અગત્યની વાત કરી કે ગોપીઓને સૌભાગ્યનું અહંકાર હતું, ભગવાનને સૌભાગ્યનું અહંકાર નથી ગમતું. અહંકાર ન કરશો ક્યારે. પરમાત્માએ ગોપીઓનો અહંકાર ઉતારવા માટે ભગવાન અંતર્ધ્યાન થયા. ગોપીઓ રડે છે. રડતા રડતા ભગવાનને ગોતતી શોધતી ગોપીઓ રાધાજી પાસે પહોંચે અને એ રાધાજીને સાથે લઈ અને સૌ ગોપીઓ યમુના કિનારે જઈ અને એક સફેદ વસ્ત્ર બિછાવી અને પરમાત્માને સૌથી પ્રાર્થના કરીને સંકલ્પ કર્યો કે સાંભળો કૃષ્ણ, તમે નહીં આવો તો અમે અમારા ઘરે નહીં જઈએ. મરી જશું પણ અમે ઘરે નહીં જઈએ. કદાચ અમારો પતિ જાગી જાય અને અમારો ત્યાગ કરી દે કે રાત્રિના સમયે આ જંગલમાં ગઈ હતી મારી પત્ની, હવે હું નહીં રાખું એને, છોડી દઉં છું. એ છોડી દેશે તો જીવન જીવી લેશું, પણ કૃષ્ણ તમે છોડીને વયા જાઓ તો અમારાથી જીવન નહીં જીવાય. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ, હે નાથ, તમે પાછા આવી જાઓ. તમે જેમ કહેશો ને એમ કરીશું અમે. એક એક ગોપી પોતાના અંતરમાં છુપાયેલો ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ગોપી જે ગાય છે, 19 ગોપીઓએ એક એક પ્રેમની વાત વ્યક્ત કરી અને એમાંથી એક ગીત બનાવ્યું. એક ગીતને ભાગવતકારે નામ આપ્યું છે ગોપી ગીત. શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે અને આ રાસ પંચાધ્યાયની કથા એ હૃદયમાં રહેલો પ્રાણ સમાનની કથા છે. ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે, જયતિ તે ધીકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. જયતિ તે ધીકમ જન્મ ના વ્રજ. ગોપીએ સૌથી શ્રેષ્ઠ અહીંયા સંબોધન ભગવાનને કર્યું, પ્રભુ તમારા જન્મને લઈ અને અમારો મહિમા વધી ગયો. કૃષ્ણને કહ્યું અને કૃષ્ણ ન કહ્યું એનું પાછળનું કારણ એ હતું, ગોપીઓ ભગવાનને પોતાના પતિ માનતા હતા અને એ સમયમાં એ સંસારમાં નિયમ હતો કે પોતાના પતિનું નામ સ્ત્રી લેતી નહીં. એટલા માટે કહ્યું જયતિ તે ધીકમ. અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ ઠાકરજી, પરંતુ જ્યારથી તમે વ્રજમાં આવ્યા છો ત્યારથી અમારા વ્રજનો મહિમા વધી ગયો છે. જયતિ તે ધીકમ, અધિક થયું અમારો વ્રજનો મહિમા. કૃષ્ણ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, આપ આવી જાવ ને. તમે નહીં આવો તો અમારાથી જીવન નહીં જીવાય. અમે તમારી દાસી બની જશું. અમે તમારા વગર મરી જશું, તમારા વગર મરી જશું. એક ગોપીએ ભગવાનને જરા ઠપકો આપતા કહ્યું કે કૃષ્ણ તમે નહીં આવો તો બધાને કહી દેશું અમે. ભગવાને કહ્યું શું કહી દેશો? ત્યારે ગોપી ભગવાનને કહે છે, સાંભળો કૃષ્ણ,
ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રુવ વિઘ્ન સાધિતો ભગવાન, જો તમે નહીં આવો તો અમે બધાને બતાવી દેશું કે તમે કેવલ ગોપીઓના કૃષ્ણ નથી, ન ખલુ ગોપિકા. તમે નંદ અને યશોદાના દીકરા નથી, રાધાના શ્યામ નથી. આ સંસારના જેટલા જીવ છે એના અંતર આત્મા તમે છો. નહીં આવો તો કહી દેશું બધાને. આ બધું બોલ્યા પછી વળી પાછી ગોપીઓ એટલું તો કહે છો, પ્રભુ તમે આવી જાવ ને, તમારા વગર નહીં જીવી શકીએ, મરી જશું. ભગવાને પૂછ્યું કે તમે બધા ક્યારના કહો છો તમારા વગર મરી જશું, મરી જશું, હજી કોઈ મરી કેમ ન ગયું? તમે હજી કેમ જીવો છો તમે? ત્યારે ગોપીએ ભગવાનને જવાબ આપ્યો, પ્રભુ તમારા વિયોગમાં અમે મરી જ ગયા હોત, પણ હજી જીવીએ છીએ એની પાછળનું એકમાત્ર કારણ છે તમારી કથા અમને જીવાડે છે. તમારી કથાથી અમે જીવી શકીએ છીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતં ભૂય ગૃણન્તિ તે ભૂરિદા જના. ભગવાન, તમારી કથાથી અમે જીવી શકીએ છીએ નાથ. તમે નહીં આવો તો મરી જશું. આ સંસારમાં વાલા વૈષ્ણવો, તમે ખાલી કલ્પના કરો, આ બધું જ હોત આ સંસારમાં, પણ કેવલ ખાલી પ્રભુની કથા ન હોત તો આપણું જીવન કેવું હોત? ભગવાનની કથા ન હોત તો આપણું જીવન કેવું બની જાત? આપણને આ સંસારમાં બધા જ દુઃખોમાંથી કોઈ દૂર કરનારું શ્રેષ્ઠ સાધન હોય તો ભગવાનની કથાઓ છે. પ્રભુની કથા આપણને સુખ આપનારી છે. પ્રભુની કથા આપણને આનંદ આપનારી છે. ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે. એક ગોપી કહે છે, પ્રભુ જો આમ જ છોડીને જવાતા તો વ્રજ અને ગોકુળમાં આવેલા એ બધા જ અસુરોથી તમારે અમારી રક્ષા નહોતી કરવી. કાલી નાગના ઝેરયુક્ત વિષયુક્ત એ જળને પી અને અમને મરવા દેવાતા. શું કામ બચાવ્યા? વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસા વર્ષમારુતાદ વેદ્યુતાનલાદ વિશ્વતો ભયા વૃષભતે વયં રક્ષિતા. પ્રભુ ઝેરયુક્ત જળ પી અને અમને મરી જવા દેવાતા. દાવાગ્નિનું પાન કરીને અમને શું કામ બચાવ્યા? એ અગ્નિમાં અમને બળી જવા દેવાતા. અઘાસુર નામના અજગર આવ્યો ત્યારે શું કામ બચાવ્યા? એના મોઢામાં અમને વયા જવા દેવાતા. શું કામ બચાવ્યા? ગોપીઓના અંતરમાંથી આ પ્રાર્થનાઓ થતી ગઈ અને જ્યારે મદ નીકળી ગયો ત્યારે પરમાત્મા ફરી પાછા પુનઃ એ ગોપીઓની મધ્યમાં ઠાકોરજી આવી
અને બિરાજમાન થયા પીતાંબર પહેરીને. ભગવાન પીતાંબર પહેરીને આવ્યા, બેઠા છે. ગોપીઓની પ્રાર્થના સાંભળી. ગોપીઓએ બે વાત કરી, પ્રભુ આજે ગયા તો ભલે ગયા, પણ હવે ક્યારેય આમ છોડીને જશો નહીં તો ગોપીઓ મરી જશે. અને બીજી વાત કરી, પ્રભુ અમારો અધૂરો રાસ સંપન્ન કરાવો. પરમાત્માએ આ બે ઈચ્છાઓ સંપન્ન કરવાની વાત કરી, ગોપીઓને સાંત્વના આપી. અને અંતે આ ગોપીઓની ઈચ્છાઓમાં આ કથામાં એટલી વાત છે કે પરમાત્મા જેવા પરમાત્મા પણ પ્રેમની પાસે હારી ગયા છે. ગોપીઓના પ્રેમ પાસે એ હારી ગયા. અંતે રાસ પંચાધ્યાયમાં ભગવાન ગોપીઓ સાથે રમે છે. ગોપીઓ સાથે નહીં, પરમાત્મા પરમાત્માની સાથે જ રમે છે. ચિત્ત ચૈતન્ય તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની સામે. ભગવાન ભગવાનની સામે રમ્યા છે એ વાત બતાવી. સુખદેવજી મહારાજ પછી કહે છે કે રાજા, પછી ગોપીઓએ ભેગા મળી અને બે ગોપીઓ ગાય અને ગીત બનાવ્યું. એ ગીતનું નામ હતું યુગલ ગીત. યુગલ ગીતની કથા બતાવી. અને પછી નારદ અને કંસનું મિલન થયું. નારદ અને કંસના મિલનમાં નારદજીએ કંસને આકાશવાણીના વચનો યાદ કરાવ્યા. કંસ કહે છે કે મહારાજ, અમને બરાબર એ વચનો યાદ છે, પણ અમને એક શંકા છે કે નંદ અને યશોદાનો દીકરો જે ગોકુળમાં છે ને, એ વસુદેવ અને દેવકીનો દીકરો હોય એવું અમને લાગે છે. નારદજીએ કહ્યું, લાવ તારી શંકા ઉપર મોહર મારી દઉં. અને પરમાત્માએ નારદજી દ્વારા એ સંદેશોને દ્રઢ કરાવરાયો. નારદજીએ કહ્યું કે એ જ દીકરો વસુદેવ અને દેવકીનો છે. કંસે એક બે પ્રશ્નો કર્યા સામે કે મહારાજ, કારાવાસમાં બંધ હોય છતાં દીકરો પહોંચી કેમ જાય ત્યાં? નારદજીએ કહ્યું કે કદાચ તારા કોઈ સૈનિકને દયા આવી ગઈ હોય અને એને મદદ કરી દીધી હોય, પણ તારે મારી વાત માનવી હોય તો માન, ન માન તો તારી ઈચ્છા. બાકી હું તને એટલું કહી દઉં છું કે નંદ અને યશોદાનો જે દીકરો છે એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન તારો કાળ છે. આટલું કહી નારદજી નીકળી ગયા. આ બાજુ કંસને વાત દ્રઢ થઈ એટલે પોતાના તમામ સભાસદોને બોલાવી અને એક સભા ભરી અને એમાં એક પ્રશ્ન રજૂ કર્યો કે હવે આપણે શું કરવું જોઈએ. અને પછી એક નિર્ણય લેવાયો કે આપણે યજ્ઞ કરીએ. ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું. એ ધનુષ્ય યજ્ઞના આયોજનમાં બે ભાઈઓને અહીંયા બોલાવી અને અહીંયા હાથી દ્વારા, મલો દ્વારા એને મરાવી નાખવા આવી એક નીતિ તૈયાર થઈ. ધનુષ્ય યજ્ઞના આયોજન માટે બ્રાહ્મણોને બોલાવ્યા, મુહૂર્ત નીકાળ્યું, પત્રિકા લખાણી, પણ પત્રિકા લઈને જાય કોણ? આ પત્રિકા કોણ લઈને જશે? અક્રૂરજી મહારાજને પત્રિકા લઈને મોકલે છે. અક્રૂરજી મહારાજ જ્યારે પત્રિકા લઈને જાય છે, અક્રૂરજી મહારાજનું સ્વાગત થયું ગોકુળમાં, વૃંદાવનમાં. સાંજના સમયે નંદ બાબા, યશોદા બે ભાઈઓ બેઠા હતા. સોનાનો રથ ગામમાં આવ્યો છે નંદ બાબાના ઘરે. આને લઈને આખું ગોકુળ, આખું વ્રજ નંદ બાબાના આંગણે હતું. સોનાનો રથ જોવા આવ્યા હતા. અને એ સમયે અક્રૂરજીને પ્રશ્ન કર્યો કે અક્રૂર, અત્યારે આવવાનું કારણ શું છે? અક્રૂરજીએ કહ્યું કે નંદરાય, મથુરા નરેશ કંસ ધનુષ યજ્ઞ કરે છે, એનું આમંત્રણ દેવા તમને આવ્યો છું. અને સૌથી અગત્યની વાત છે કે તમારા બે દીકરાઓનું તેડું કરવા આવ્યો છું, એને લઈ જવા આવ્યો છું. નંદ બાબાને આનંદ થયો કે ક્યાં મહારાજ કંસ અને ક્યાં મારા દીકરાઓ, અને એને સોનાનો રથ લેવા આવ્યો. બધાને બહુ ગમતું હતું, પણ માં યશોદાને આ વાત ગમી નહીં. માં યશોદાએ ઘસીને ના પાડી કે તમારે જેને જવું હોય તે જાજો, પણ મારો દીકરો નહીં આવે, મારો કનૈયો નહીં આવે. નંદ બાબાએ એને સમજાવ્યા કે યશોદા, મહારાજ કંસનું આમંત્રણ આવે ને આપણે ન જવા દઈએ તો મહારાજને ખોટું લાગે. એને સમજાવીને ભગવાનને જવા દેવા માટે તૈયાર કર્યા છે. પ્રભુ જવા માટે તૈયાર થાય છે. સાંજનો સમય હતો, રાત્રિનો સમય. અક્રૂ કાકાને અતિથિ ભવનમાં પોઢાડ્યા. ભગવાન માં યશોદા સાથે સુતા છે, પણ માને આખી રાત નિંદર ન આવી. માની નિંદર વેરણ બની ગઈ. સવારે માં વહેલા ઉઠી નિત્ય કર્મ કરી પરવારી રસોડામાં બેઠા બેઠા માં યશોદા રડતા હતા. નંદ બાબા, બલરામજી મહારાજ બધા તૈયાર થઈ ગયા. ભગવાન કૃષ્ણ હજી સુતા છે એટલે નંદ બાબાએ કહ્યું કે યશોદા, આમ રડવાનું બંધ કરો અને હવે લાલાને જગાડો ને, મોડું થઈ જશે. માં યશોદા ઓરડામાં આવે તો ઓરડાની મધ્યમાં એક ઢોલિયાની મધ્યમાં ભગવાન કાળી કામળી પગથી માથા સુધી દબાવી અને ઠાકોરજી સુતા છે. માની જરાય ઈચ્છા નથી કે હું કનૈયાને જગાડું, પણ ભારે હૈયે માં યશોદાએ કામળીનો છેડો પકડી ખેંચો અને કહ્યું કે લાલા, ઉભો થા બેટા, તારે જવાનું છે બાપ. માનો અવાજ સાંભળી ભગવાને આંખો ચોળી બેઠા થયા.
માને પ્રણામ કર્યા. માએ ભગવાનને પોતાની છાતીએ લગાડ્યા છે. માએ ભગવાનને ચુંબન કર્યા, સ્નાન કરાયું, પરમાત્માને શૃંગાર કરે. માં રડતી રડતી શૃંગાર કરે અને ત્યાર પછી ભગવાનને શિરામણ કરવા માટે બેસાડ્યા. માં યશોદા કાસાની તાંસળીમાં માખણ ને મિશ્રી લઈ અને ભગવાનને ખવડાવે અને રડતા રડતા માં યશોદા બોલ્યા છે કે લે લાલા, આજ તારી માં યશોદાના હાથનું માખણ ખાઈ લે, પછી ખબર નહીં આ યશોદા તને હવે ક્યારે ખવડાવશે. ભગવાન પોતાના નાના હાથથી માં યશોદાના આંસુ લૂછે, માને સાંત્વના આપતા જાય. ભગવાને શિરામણ કરી અને સૌ લોકો તૈયાર થઈ ગયા હતા. બળદગાડાઓ તૈયાર હતા. નંદ બાબા આદિ સૌ લોકો બેસી ગયા હતા. દાઉદાદા પણ રથમાં બેસી ગયા હતા. ભગવાનને લઈને માં યશોદા બહાર આવે છે અને એ યશોદા જ્યારે લઈને આવ્યા, માને પ્રણામ કરીને ભગવાન રથ બાજુ જાય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીને કહે છે કે લાલા, દીકરા કોઈને હેરાન ન કરતો હો. બહુ બધી શિખામણમાં યશોદાએ ભગવાનને આપી છે. પરમાત્મા જેવા રથમાં બેસવા ગયા તો ગોપીઓ આવી અને રથના પૈડાની આગળ સૂઈ જાય છે. ઘણી ગોપીઓ ભગવાનના પગ પકડીને કહ્યું કે કૃષ્ણ ક્યાં જાઓ છો? અમને લેતા જાઓ સાથે, અને જો સાથે ન લઈ જવા હોય તો અમારો પ્રાણ કાઢી નાખો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો. પરમાત્માએ બધાને સાંત્વના આપી, સમજાવ્યા. રાધાજીને પોતાની કામળી અને પોતાની વાંસળી આ બે રાધાજીના હાથમાં આપીને કહ્યું કે લે રાધા, હવે તારો શામ વાંસળી નહીં, હવે શંખ ફૂંકશે. વાંસળી વગાડવાનો સમય સમાપન થઈ ગયો, હવે તો શંખ ફૂંકવાનો વારો આવ્યો છે. અંતે પરમાત્મા વ્રજવાસીઓ પાસેથી વિદાય લઈ માં યશોદા પાગલ બનીને દોડતા હતા. ભગવાન નીચે ઉતરીને ફરી પાછા માને સાંત્વના આપે. એ સમયે માએ એક જ વાત કરી કે લાલા, દીકરા, વૃંદાવનની બધી વાતો જેને કેવી હોય તેને કહેજો, પણ મેં તમને ખાંડણીએ બાંધ્યા હતા ને એ વાત ભૂલી જાજો કનૈયા, એ કોઈને કહેતા નહીં તમે ક્યારે. અત્યારે ભગવાનની આંખો પાણીથી ભરાઈ ગઈ અને પરમાત્મા આંખમાં આંસુ સાથે બોલ્યા છે કે માં, હું મારી જિંદગીની બધી વાત ભૂલી જાઉં, પણ તમે મને બાંધો તો એ નહીં ભૂલું, કારણ આ સંસારમાં યશોદા તારા સિવાય તારા કનૈયાને કોઈ બાંધી શક્યું જ નથી હજી સુધીમાં. તમે એકમાત્ર મને બાંધી શક્યા છો. હજારો વર્ષથી ઋષિઓ નાક બંધ કરીને બેઠા છે, છતાંય મને પામી નથી શક્યા. જન્મ જન્મ મુનિ જતન કરાવે, મને પામી નથી શક્યા. પરમાત્માએ માને સાંત્વના આપી અને છેલ્લું વચન આપીને ભગવાન નીકળ્યા. માં, હવે બસ હો, હવે રડતા નહીં તમે, આપણે પાછા મળીશું. પાછા મળવાનો સંદેશો ભગવાને આપ્યો, પણ ક્યાં મળીશું, ક્યારે મળીશું, કઈ અવસ્થાએ મળીશું, આનો કોઈ સંકેત પરમાત્માએ આપ્યો નહીં અને પ્રભુ નીકળી જાય છે. ભગવાન ગયા છે, ભગવાન નથી ગયા. ભાગવતકાર કહે છે વૃંદાવનનો પ્રાણ વયો ગયો છે, વૃંદાવનનો સૂર્ય જતો રહ્યો છે. ગોપીઓ ત્યાં સુધી કહે છે કે આકાશમાં સૂર્ય ઉગી જાય, આખી ધરતી પ્રજ્વલિત થઈ જાય, પણ વૃંદાવનમાં ગોપીઓ જ્યાં સુધી કનૈયાના મોઢાને ન જોવે ત્યાં સુધી ગોપીઓનો સૂરજ નથી ઉગતો. ક્યારે અમારો દિવસ નથી ઉગતો. અંતે ભગવાને વિદાય લીધી, પરમાત્મા ગયા. વ્રજવાસીઓએ એ દિવસે કોઈએ મોઢામાં જળ ન મૂક્યું, પરમાત્માના વિયોગમાં નિર્જલા પસાર કર્યો અને સાંજે કોઈએ પોતાના ઘરમાં દીવડા ન કર્યા. માં યશોદા તો રડતા રડતા કહેતા હતા કે હું તો દીવડા એટલે પ્રગટાવતી કે સાંજે કનૈયો ગાયો ચરાવીને આવે ને તો આખો દિવસ મેં એનું મોઢું ન જોયું હોય, એટલે અંધારામાં એનું મોઢું જોવા માટે હું દીવડા પ્રગટાવતી. પણ આજ કનૈયાનું મોઢું ક્યાં જોવા જાઉં? હું દીવડો પ્રગટાવીશ તો કોનું મોઢું જોઈશ? આમ બોલતા બોલતા યશોદાજી ફરી રડી પડ્યા છે. પરમાત્માએ માર્ગની અંદર યમુનામાં સ્નાન કરવાના બહાને અક્રૂર કાકાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી પ્રભુ મથુરામાં પધાર્યા. મથુરામાં ભગવાન આવ્યા, બગીચામાં ઉતારો દીધો અને એ બગીચામાં ઉતારો આપ્યા પછી ભગવાન જ્યારે બજાર જોવા માટે થઈને નંદ બાબા પાસે પ્રાર્થના કરે, બાબા અમે આ બજાર જોવા જઈએ. બાબાએ કીધું કનૈયા જાવ, એનો મને વાંધો નથી, પણ તોફાન ન કરતા હો. તમે જઈને પછી અહીંયા જો તમે તમારો જય બોલાવશો તો કંસના સૈનિકો પૂરી દેશે તમને, કોઈ નહીં છોડાવે. બાબા આપ ચિંતા ન કરશો, અમે આવું તોફાન નહીં કરીએ, પણ અમને જવા દો ને. ભગવાનને શિખામણ આપી અને બાબાએ હા પાડી, પણ શેઠની શિખામણ જાપા સુધી. જેવી ટોળી બરાબર મથુરાના આમ રાજમાર્ગમાં ચડી અને ચાલુ કર્યું, વૃંદાવન વિહારી લાલ કી. લોકોના કાન ચમકા કે અહીંયા કંસનો જય બોલાતો હતો, આ વૃંદાવન કોણ આવ્યું નવું? જ્યાં બરાબર બજારમાં લોકો નીકળે અને જુએ ત્યાં તો નંદ બાબાનો છૈયો. આખા ગામમાં રાત પ્રસરી ગઈ, સ્ત્રીઓના તો હરખનો પાર ન રહ્યો.
કેટલા વખતથી સાંભળતા હતા નંદ બાબાનો છોકરો, નંદ બાબાનો છોકરો. અને આજે બરાબર જ્યારે ગામમાં આવ્યો તો સ્ત્રીઓ બધી રાજમાર્ગો ઉપર, કોઈ સ્ત્રીઓ પોતાના મેડીના ઝરૂખામાં, અને એ સ્ત્રીઓએ જેવી ટોળકી આમ નીચે નીકળે એટલે કોઈ ઉપરથી છાશ રેડે, કોઈ ઉપરથી માખણ નાખે, કોઈ અબીલ ગલાલ છાટે, બધાના કપડા બગાડ્યા. એટલે એક ગોવાળિયાએ કહ્યું, કનૈયા મેળો જોવા આવા મેલા કપડા પહેરીને જવાનું છે? કઈક કપડાની વ્યવસ્થા કરને. ભગવાને કીધું, એલા હું તો શહેરમાં પહેલી વાર આવ્યો છું, મને કેમ ખબર પડે ક્યાં શું મળે? ત્યાં બરાબર રાજમાર્ગ ઉપર એક રાજનો ધોબી કપડાનું પોટલું લઈને જતો હતો. ભગવાને જોયો અને કીધું, હાલો વ્યવસ્થા થઈ લાગે છે. બધાને લઈને ધોબી કાકા પાસે ગયા. ચારેય બાજુથી ધોબીને ઘેરી વળ્યા અને ધોબીને ઘેરી અને પરમાત્માએ પોતાની ઓળખાણ આપી. આ મારા મોટા ભાઈ દાવ, હું નાનો ભાઈ કનૈયો, નંદ યશોદાનો છૈયો. આ તમારા ગામની સ્ત્રીઓએ કપડા બગાડ્યા. ધોબી કાકા કપડા આપો ને. ધોબી જરા કાને બેરો હશે એટલે ધોબીએ કનૈયાને કીધું કે જરા જોરથી બોલ, સંભળાનું નહીં. તે ભગવાને આની આ વાત જોરથી કાનમાં કીધી. ધોબી વળી બોલ્યો, જરાક ધીમે બોલ, હાવ બેરો નથી કે હું. પછી ભગવાનને ઓળખીને કહ્યું, ધોબી તો ઘણા બધા શબ્દો ભગવાન માટે ન બોલવાના હતા એવા શબ્દો બોલે છે. ઓળખો તને? ગામડાના ગવાર, પહેલી વાર શહેરમાં આવ્યા લાગો છો? ભગવાને કીધું, હા પહેલી વાર, 11 વર્ષ અને 52 દિવસે પહેલી વાર આવ્યો છું. બુદ્ધિ જેવું કઈ છે? આ રાજના કપડા છે, રાજના કપડા પહેરવા નહીં, જોવાય ન મળે. ગામડાના ગવાર આવું 2-3 શબ્દો ભગવાન માટે બોલ્યા. ભગવાનનો મિજાજ ગયો અને ભગવાને એક થપાટ મારી, ખાલી ધડથી મસ્ત જુદું કરી નાખ્યું. પોટલું પડ્યું, ધડે પડ્યું. ઓલા ગોવાળિયા હોય આવું કોઈ દી જોયું નહોતું કે લાપટ મારે માથું તૂટી જાય, આંખો ફાટી દે. ભગવાને બધાને જગાડ્યા, એ મારી સામે શું જુઓ છો? આ પોટલું ખોલો, મંડો પહેરવા. બધાએ કપડા પહેર્યા પણ કોઈને માપના ન થયા. કોઈકને ટૂંકા થાય, કોઈકને મોટા થાય. અને એવા સમયે એક ગોવાળિયાએ કીધું, કનૈયા આ કપડા જરાક માપના કરાવી દે ને. ભગવાન બધાને લઈ અને બજારમાં દરજી કાકાની દુકાન હતી, દરજી કાકાની દુકાને લઈ ગયા અને દરજી કાકાને ઓળખાણ આપી. પણ એ પહેલા તો દરજી ઉભા થઈ ગયા. કેમ? હમણાં જોયું તું ધોબી જરાક આડાવડો થયો, થાવ ગયો. અને આ દુનિયામાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું. દરજી કાકા ઉભા થઈ ગયા. ભગવાને કપડા માપના કરવાનું કીધું, બધાના માપના કરી દીધા, બધાએ પહેરી લીધા. અને પછી ભગવાને પૂછ્યું, દરજી કાકા કેટલા પૈસા આપવાના? આ કથા આપણને બધાને સંદેશા લાયક છે. ધોબીની કથા એ લાયક હતી કે ગામડેથી શહેરમાં કોઈ આવ્યા હોય તો ગામડાના લોકોને અભણ માનીને એની હારે જેવી તેવી ભાષામાં વાત ન કરવી, એ ધોબીની કથા હતી. આપણે જરાક 2 ચોપડી વધારે ભણી જાય તે તો અભણની આપણે આમ તમે જુઓ એવી નિંદા કરતા હોઈએ, એને પછાડતા હોઈએ. આપણે કથાઓનો સંદેશો છે. દરજી કાકાની કથામાં એ સંદેશો છે. દરજી કાકા, ભગવાને કીધું કે કાકા કેટલા પૈસા આપવાના? દરજીને બિચારાને વિચાર આવ્યો કે આ મોટું માણા કહેવાય, આની પાસે પૈસા મગાય કે નહીં ખબર નથી. એટલે દરજી કાકાએ જરા વિવેક કર્યો કે તમારે થોડા પૈસા દેવાના હોય. ભગવાને કીધું, ના હો કાકા, કોઈની પાસે કામ મફતમાં ન કરાવાય, જેવડું કામ એવડા પૈસા આપી દેવા જોઈએ. ભગવાનનો સંદેશો હતો, જેટલું કામ એટલા પૈસા આપી દેવા જોઈએ. બહુ આગ્રહ ભગવાને કર્યો એટલે દરજી કાકાએ કીધું, એક કામ કરો, કુર્તાનો 1 આનો અને પાયજામાના 2 આના તરીકે મને આપી દો. ભગવાને બધાના પૈસાનો હિસાબ કરી અને દરજી કાકાને આપ્યા. અને પછી લટકામાં 2 વરદાન દરજી કાકાને આપ્યા આશીર્વાદમાં. કે પેલું વરદાન એ આપ્યું, દરજી કાકા અત્યારે સિલાઈ ભલે સસ્તી છે પણ 2025ની સાલ આવશે ત્યાં કાપડ કરતા સિલાઈ મોંઘી થાય, જાઓ. આ ભગવાને આશીર્વાદ આપ્યો છે. બીજું વરદાન આપ્યું, દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો. આ 2 વરદાન ભગવાને આપી. ત્યાંથી વિદાય લીધી. સુદામા નામના માળી પાસેથી પરમાત્માએ માળા લીધી. અને પછી સેરેન્દ્રી નામની દાસી, જેને આખું મથુરા કુબડી કુબડી કહીને બોલાવતું હતું, અને એને પરમાત્માએ રૂપ સુંદરી કહીને બોલાવી. ભગવાને એની પાસેથી કેસરવાળું ચંદન લઈ અને કપાળમાં તિલક કર્યું. અને એ તિલકને લઈ પરમાત્માને સુંદરતા અને શીતળતા 2 મળી. એટલે ભગવાને નક્કી કર્યું કે આને કેમ હું કદરૂપું રહેવા દઉં. અને પરમાત્માએ એ સમયે સેરેન્દ્રીના પગથી અંગૂઠાથી અંગૂઠા દબાવ્યા અને હાથથી હાથ પકડી અને એક મચરકી મારી તો સ્વર્ગમાંથી અપ્સરા ઉતારી હોય આવું રૂપ ભગવાને પેલી દાસીને આપ્યું. શું કામે? ભગવાનને ચંદન આપ્યું. એટલે આ કથા આપણને બતાવે છે કે તમે પરમાત્માને જેટલું આપશો એના કરતા સવાયું ઠાકોરજી તમને આપી દેશે. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમારો ભાર નહીં રાખે ભગવાન. અંતે પરમાત્મા ધનુષ યજ્ઞમાં ગયા. ત્યાં જઈને પરમાત્માએ
કંસના સૈનિકોની સાથે ઝઘડો કર્યો, બાયધા, એની સાથે એને માર્યા અને એમાં ધનુષ્યને તોડી નાખ્યું. આ વાતના સમાચાર કંસને મળ્યા કે ધનુષ્ય તૂટી ગયું, તોય પાછો ન વળ્યો. એણે મલકુસ્તીનું આયોજન કર્યું અને એ મલકુસ્તીના આયોજનમાં મોટો મંચ બનાવી સિંહાસન ઉપર પોતે કંસ બેઠો. ચાણૂર, મુષ્ટિક, કોળિયાપીડ, હાથીના મહાવતને કીધું કે હાથીને તૈયાર કરી દો. અને એ સમયે મદિરા પાન કરાવીને મદોન્મત બનાવ્યું કોળિયાપીડને. બંને ભાઈઓને આમંત્રણ મળ્યા. ઢોલ, નગારા, શરણાઈ, શંખ, ઝાલરો વાગી રહ્યા છે. ત્યારે મથુરાના લોકો પણ ચારે બાજુ દોરડાને વીંટળાઈને ઉભા રહી ગયા છે. અને બે ભાઈઓને આમંત્રણ મળ્યું કંસ દ્વારા. બે ભાઈઓ દોરડા ઠેકીને અંદર આવ્યા, ઉતરી અને નીચે મૂક્યા, પીતાંબર અને નીલાંબરના કછોટા વાળ્યા. અને જેવા હજી આમ મલકુસ્તીના મેદાનમાં આવ્યા, ત્યાં બરાબર કોળિયાપીડ હાથીને લઈને મહાવત આવે છે. જરાસંધે આ કંસને આપેલો કન્યાદાનમાં, કરિયાવરમાં આપેલો હતો. અસ્થિ અને પ્રાપ્તિના લગ્ન જ્યારે કંસ સાથે કર્યા, ત્યારે જરાસંધ નામના એ રાજાએ એને આપેલા હતા. કોળિયાપીડ હાથીમાં, એક હાથીમાં 10,000 હાથીનું બળ હતું. આવો હાથી બે ભાઈઓની સામે જ્યારે આવે છે, ભગવાન કૃષ્ણએ દાઉદાદાને સાવધાન કરીને કીધું કે મોટા ભાઈ સાવધાન, તૈયારી થઈ છે. અને પરમાત્માએ બે ભાઈઓ ભેગા મળીને હાથીને ધક્કો આપ્યો. કોળિયાપીડ હાથી 10 ડગલા પાછળ આવી ગયો. આ દ્રશ્ય જોઈને મથુરાના લોકોની આંખો ફાટી ગઈ. આટલા નાના છોકરા અને આટલા મોટા આ કોળિયાપીડને ધક્કો મારી દીધો. થોડી વાર બંને ભાઈઓએ કોળિયાપીડ હારે યુદ્ધ કર્યું. અને એ યુદ્ધમાં સમયને જોતા બે ભાઈઓએ દાંતને ખેંચી નાખ્યા, રક્તની ધારાઓ થઈ. અને એક મુષ્ટિકાના પ્રહાર સાથે કોળિયાપીડ હાથી પડ્યો. મહાવત દોડીને ભાગવા ગયો, એને પકડ્યો, એને માર્યો. હાથીને અને બરાબર મહાવતને માર્યો. આ બે વ્યક્તિને માર્યા એટલે વૃંદાવન વાળાએ ભગવાનની જય બોલાવી. વૃંદાવન વિહારી લાલ કી જય, દાઉજી મહારાજની જય. વૃંદાવન વાળા જય બોલ્યા, મથુરા વાળા હજી હદ પાડીને બેઠા છે. હું તો તમને સાવધાની કાનમાં કહી દઉં, કોઈને કહેતા નહીં. કનૈયાની ટુકડીમાં ભળી જાવ એમાં મજા છે, બાકી કનૈયો ત્રાસી આંખ કરશે તો પછી મજા નહીં આવે. એટલે તમને મારી પ્રાર્થના છે, હજી મથુરા વાળાઓ સમજી જાઓ, કનૈયા ભેગા ભળી જાઓ, મજા એમાં છે. એકવાર ભાવથી વૃંદાવન વિહારી લાલ કી જય. ચાણૂર ને મુષ્ટિક નામના મલો આવ્યા છે. આ બે મલોએ ભગવાન કૃષ્ણની અને દાઉદાદાની સામે ઉભા રહ્યા. 6 હાથ પૂરા છે, શરીરમાં તેલ લગાવેલા છે, કાળા ને કદાવર જેવા. અને બે મલો ઉભા રહ્યા. ભગવાનને કહે છે કે એ છોકરાઓ અમારી હારે યુદ્ધ કરો. ભગવાને કીધું ભાઈ તમે ક્યાં, અમે ક્યાં? તમારી અને અમારી ઉંમર તો જુઓ, અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. મલો કહે છે કે ઉંમરમાં ભલે નાના રહ્યા, પણ હમણાં હાથી નહીં મારી નાખો, બળમાં તો બહુ મોટા છો. ભગવાન મનમાં હસીને બોલ્યા કે હાથી મારી નાખો જોયું તોય તમે આવ્યા? આ દુનિયામાં ઘણા બધા આવા હોય, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, બુદ્ધિ કામ ન કરે. અને પરમાત્મા ના પાડે તોય ચાણૂર ને મુષ્ટિક વધારે વધારે. અને આ દુનિયામાં ઘણા બધા માણસો આવા હોય, જેમ પકડો એમ વધારે બળ કરે, જેમ પકડો એમ વધારે બળ કરે. તમે બધા તો એના અનુભવી હશો. બે માણસો બાંધતા હોય, જરાક આમ છોડાવવા જાવ તો વધારે બળ કરે, અને ખાલી એકદમ શાંતિથી ઉભા રહ્યો તો પોતે ઠરીને ઠીકરું થઈ જાય. ભગવાને જેમ ના પાડી એમ ચાણૂર ને મુષ્ટિક વધારે વધારે આમ આગળ વધતા ગયા. એક બાજુ દોરડાની બહાર નંદ બાબાનો જીવ તાળવે ચોટે છે કે મારા છોકરાઓને હમણાં ક્યાંક કરી નાખશે. બીજી બાજુ ભગવાન ના પાડે છે કે ભાઈ અમારી તમારી હારે યુદ્ધ નથી કરવું, રેવા દો. તો ચાણૂર ને મુષ્ટિક બોલ્યા છે કે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો, ખબર પડે. અને માં યશોદાના દૂધને યાદ કરાયું, ભગવાનની આંખોનો રંગ બદલી ગયો. ભગવાને દાઉદાદાને કીધું, દાવ આને અહીં ઉભા રાખજો, હવે જવા દેતો નહીં, વાંધો નહીં.
ભગવાન દોડતા દોડતા નંદ બાબા પાસે ગયા અને બાબાને જઈને કીધું, બાબા ચિંતા ન કરો. બાબાએ કીધું કે કનૈયા ચાલો આપણે વયા જઈએ, આપણે નથી રોકાવું અહીંયા, આપણે જતા રહીએ. ભગવાન કહે છે, બાબા માફ કરજો, હવે મલકુસ્તીનું મેદાન નહીં છોડાય. પણ શું કામે ને, આપણે નથી રોકાવું અહીંયા. ભગવાને કીધું, બાબા તમારી વાત સાચી છે, પણ અમે મલોને ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ નથી કરવું. છતાં પણ એ લોકોએ માયનાને એને એમ કીધું કે તમારી માનું દૂધ પીધું હોય તો અમારી હારે યુદ્ધ કરો. તો બાબા હવે જરાક બતાવી દઈએ કે જશોદાના ધાવણમાં તાકાત કેટલી છે.